નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો એક ગુડ ન્યૂઝ આવ્યા છે। 9 દિવસ પછી એક ખુશખબરી આવી છે। મિત્રો ગુજરાતમાં ટેટ 1 માં ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા હોઈ શકે છે, સાથે સાથે મિત્રો 90% થી વધુ ઉમેદવારો હાજર રહ્યા છે તો તમારું મેરિટ મિત્રો કેવી રીતે કેટલું રહી શકે છે। મિત્રો ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલાનો વારો આવી શકે છે અને તમે પણ મિત્રો ટેટ 1 ની એક્ઝામ આપી છે તો ખાસ મિત્રો આ વિડીયો તમારા માટે છે। મિત્રો એક અપડેટ આવ્યા છે ગ્રેસિંગ માર્ક્સ મુદ્દે। જે ઉમેદવારોએ અરજીઓ કરી છે તો હવે મિત્રો એ 31 ડિસેમ્બર એ છેલ્લી અરજી કરવાની તારીખ હતી, એ તારીખ પૂર્ણ થઈ છે। તો એક નવા અપડેટ મળ્યા છે આજે, એના ઉપર સંપૂર્ણ માહિતી આપવાનું છું। ગ્રેસિંગ માર્ક્સ મુદ્દે અપડેટ મળ્યા છે તો એ તમને છેલ્લે અપડેટ આપવાનો છું, તો અંત સુધી માહિતી નિહાળજો, કેમ કે એવા પ્રશ્નો છે આપણા જોડે કે જેમને બધાને એ માર્ક્સ મળવા પાત્ર છે। તો મિત્રો એના મુદ્દે શું અપડેટ મળ્યા છે, કેટલા પ્રશ્નો છે, કેટલા ક્વેશ્ચનો છે જેને તમામ ઉમેદવારોને માર્ક્સ મળશે। તો આ એક મહત્વનો મુદ્દો છે। ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો, કેમ કે ટેટ રિગાર્ડિંગ અપડેટ છે એ મિત્રો આપણે લાવતા હોઈએ છીએ। હવે આજના અપડેટ શું છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે કે ગુડ ન્યૂઝ છે, તો થોડી ચર્ચા કરીએ મિત્રો। તો કે ટેટ 1 એક્ઝામ પછી તરત જ એક ખુશખબરી આવી હતી, તો મિત્રો એને એક વિડીયો આપણે મૂક્યો છે। કેટલા ટકા ઉમેદવારોએ પાસ થયા હતા, ટેટ મેરિટ પદ્ધતિ સુધારવાની પણ રણનીતિ અપનાવવામાં આવી રહી છે, એનો પણ આજે વિડીયોમાં થોડી ચર્ચા વિગતવાર કરવાના છીએ। 29 મેથી ઓનલાઈન મિત્રો જે ફોર્મ ભરાયા હતા, પછી મિત્રો પ્રાથમિક શિક્ષણ માટે ટેટ 1 પછી ટેટ 2 ની પણ જાહેરાત છે મિત્રો આવવા જઈ રહી છે, તો એનો વિડીયો આપણે મૂક્યો છે। તમામ ઉમેદવારો નિહાળી ચૂક્યા છો, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો, એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। મિત્રો સૌથી પહેલાં બેલ આઇકન પ્રેસ નથી કરી તો બેલ આઇકન પ્રેસ કરી નાખજો, કેમ કે જે ઉમેદવારો લેટથી વિડીયો જોતા હોય છે, નવી કઈ અપડેટ આવી છે મિત્રો, હમણાં OMR આવી છે એનો વિડીયો પણ આપણે મૂક્યો હતો, તો તમે OMR ડાઉનલોડ નથી કરી તો એની છેલ્લી તારીખ 3 તારીખ છે, એ જરૂરથી ડાઉનલોડ કરી દેજો। હવે મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે કે ભાઈ આન્સર કી આવી છે પ્રોવિઝનલ, હવે ફાઇનલ ક્યાં સુધીમાં આવી શકે છે। તો મિત્રો 31 ડિસેમ્બર અરજી કરવાનો છેલ્લો તારીખ હતી, એ તારીખ છે વટી ગઈ છે, તો હવે મિત્રો એ તમારા ટૂંક જ સમયમાં તમને ફાઇનલ આન્સર કી આવી જશે। હવે એવા પણ ક્વેશ્ચનો છે જે લોકો અરજી કરી છે, તો એ અરજીને ધ્યાનમાં લઈ સરકાર થોડી પ્રોસેસ કરશે, પછી એની પ્રોસેસ પૂર્ણ થયા પછી તમારે ફાઇનલ આન્સર કી આપી દેશે। હવે વાત કરીએ મિત્રો તો ટેટ 1 ક્વોલિફાયરની વાત કરીએ તો કેટેગરી અહીંયા છે, તમને થોડી ચર્ચા કરીએ થોડી વિગતવાર, જેથી તમને પૂરતો ખ્યાલ આવી જાય। તો મિત્રો ક્વોલિફાઈંગ માર્ક્સ છે જનરલ, SC ST SC EWS મિત્રો એમને 82 જેટલા માર્ક્સ છે એ રાખ્યા છે, અને 60% એટલે કે 90 માર્ક્સ છે એ જનરલ કેટેગરી વાળાને રાખ્યા છે। મિત્રો આ છે તમારો ક્વોલિફાઈ માર્ક્સ, જે ક્વોલિફાઈ તમારે કરવા જ પડશે તો જ તમે પાસ ગણાશે। મેરિટ મિત્રો અટકે છે અલગ વાત છે, બાકી આ તમારે છે એ તમારે પાસ થવા માટે અનિવાર્ય છે, તો આટલા તમારે ક્વોલિફાઈ માર્ક્સ લાવવા પડશે। બીજી વાત કરીએ મિત્રો તો કે રાજ્યમાં ટેટ 1 પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। મિત્રો એક આ સારા સમાચાર છે, તો કે કોઈ પ્રકારના ગેરરીતિના પ્રશ્નો નથી આવ્યા, કેમ કે ઘણા એવા એક્ઝામ હોય છે જેમાં ગેરરીતિના પ્રશ્નો આવતા હોય છે। તો રાજ્યમાં શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 ની પરીક્ષા આજે શાંતિપૂર્ણ પૂર્ણ થઈ હતી મિત્રો, જે અગાઉ, અને ગુજરાતમાં ફેલાયેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભાવિ શિક્ષકોએ આ પરીક્ષા આપી હતી, જેમાં વખતે ઉમેદવારોએ હાજરીનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળ્યું છે મિત્રો। જે 2023 હતું મિત્રો, જેમાં જે 5000ની ભરતી હતી, એ ભરતી તો લેટથી આવી હતી, પરંતુ જે એક્ઝામ મિત્રો આપ્યા હતા એના કરતાં 18000 વધુ ઉમેદવારોએ ભાગ લીધેલો છે। તો મિત્રો આ પણ એક ખાસ નોંધ લેવી, જે સમય મિત્રો વીતી રહ્યો છે એ સમયે ઉમેદવારો છે, કોમ્પિટિશન છે એ મિત્રો વધતી જઈ રહી છે, જેના કારણથી 18000 ઉમેદવારોનો અહીંયા વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો એ 18000 જે ઉમેદવારો વધ્યા છે, તો એનાથી આપણે એક નક્કી કરી શકીએ છીએ કે ભાઈ કોમ્પિટિશન વધારો થયો છે, તો મેરિટ પણ થોડું હાઈ જઈ શકે છે। બાકી મિત્રો એના ઉપર પણ થોડી વાત કરીએ તો બીજી અપડેટ શું મળ્યા છે, તો ટેટ 1 અહીંયા તમને જોવા મળી રહ્યું છે। ટેટ 1 રાજ્ય પરીક્ષા બોર્ડ લેવાયેલી કસોટી નોંધપાત્ર હાજરી નોંધાઈ છે। પરીક્ષા માટે રાજ્યમાંથી મિત્રો કુલ 1,15,018 ઉમેદવારો કરી છે, જેમાં 91,627 એટલે કે
0.26 જેટલા ઉમેદવારો અહીંયા નોંધાયા છે, જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે। તો એક મોટો આંકડો છે। ઉમેદવારોએ પોતાની પરીક્ષા આપી છે, હાજરી આપી છે, જેમાં માત્ર 9,891 ઉમેદવારો ગેરહાજર રહ્યા છે। હવે મિત્રો 9,891 એવા પણ ઉમેદવારો છે જેમના પ્રશ્નો હોય છે, જેવા કે અગાઉ એક પ્રશ્ન બન્યો હતો કે એક એક્સિડન્ટ થયો હતો મિત્રો, એ ઇન્સિડન્ટમાં 2 લોકો હાજર નહોતા રહી કર્યા, તો એ ઇન્સિડન્ટ થયો છે, તો એ ઇન્સિડન્ટ પણ એક કારણ હોઈ શકે છે। બીજું કારણ હોઈ શકે છે વય મર્યાદા હોઈ શકે છે, કોઈ અલગ કોઈ પ્રસંગ કારણ હોઈ શકે છે। તો આવા કારણોથી મિત્રો કેટલા, તો 9,891 એમને પર્સનલી કોઈ કામથી ગેરહાજર રહ્યા છે। બાકી મિત્રો 90% જેટલા ઉમેદવારો છે હાજર રહ્યા હતા। હવે પરીક્ષા પદ્ધતિની થોડી ચર્ચા કરીએ તો મિત્રો પરીક્ષા બાબતે અહીંયા અપડેટ મળ્યા છે કે ગત વર્ષે માત્ર 3% ઉમેદવારો પાસ થયા હતા, તો આ વખતે કંઈક નવું સરકાર કરી રહી છે એવા અપડેટ મળ્યા છે। તો ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલી ભરતી સમયે ગંભીર પ્રશ્ન ઊભા થયા છે। રાજ્યમાં 10,000થી વધુ શિક્ષકોની ઘટ છે। આગામી દાયકામાં 63,000 જેટલી ભરતી થવાની છે, ત્યારે ઉમેદવારોની માંગ છે કે બંધારણીય સમાનતા મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે ટેટ પરીક્ષામાં પાસિંગ ધોરણો મિત્રો 50% કરવામાં આવે। તો આ એક મુદ્દો છે, 50% તમામ ધોરણો કરવામાં આવે। નોકરીની અનામત જોગવાઈ અલગથી જ હોય છે, ત્યારે પાસ થવા માટે 60% કે 55% જટિલ ધોરણો રાખી ઉમેદવારોને બહાર ફેંકી દેવા તે અન્યાય છે। આ ઉપરાંત માત્ર 2 કલાકની જે ટેટ પરીક્ષા લેવાની છે, જેમાં એના આધારે 100% મેરિટ બનાવવાની હિલચાલ છે। વિદ્યાર્થીઓ 17 વર્ષથી શૈક્ષણિક સંઘર્ષ કરે છે, 12થી પીટીસી ગ્રેજ્યુએશન કરે છે, પાણી ફેરવા જે સમાન જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ પણ એક મોટો સવાલ છે। તો જોવાનું એ રહેશે કે સરકાર શું નિર્ણય લે છે। બાકી અત્યાર સુધીમાં કોઈ એવી હિલચાલ જોવા મળી નથી કે સરકાર છે મિત્રો ડિગ્રીના માર્ક્સ સિવાય ભરતી કરે। તો ડિગ્રીના માર્ક્સ અત્યાર તો કંઈ અપડેટ મળ્યા નથી કે ડિગ્રીના માર્ક્સ મિત્રો ગણાવવા જોઈએ એવા અપડેટ ચાલુ છે। બાકી આવેદનો, નિવેદનો અને આંદોલનો ચાલુ છે, સરકાર નિર્ણય લઈ શકે છે। હવે બીજો સવાલ છે ગ્રેસિંગ માર્ક્સ। મિત્રો ગ્રેસિંગ માર્ક્સના એક અપડેટ મળ્યા છે। તો ઘણા એવા પ્રશ્નો છે, 20 કે 19 એવા પ્રશ્નો છે જે લોકોએ અરજી કરી છે, જેમાં હવે એક ઉદાહરણ તમને આપું કે હું ઉમેદવાર છું અને મેં એક પ્રશ્નની અરજી કરી છે, તો એ અરજી કરી છે, તો એના ફેવરમાં જો જવાબ મળે છે તો મિત્રો એ મને એકલાને માર્ક્સ ના મળે। એમાં જો તમે પણ ટીક કર્યો છે, તમે પણ એ આન્સર જવાબ આપ્યો છે, તો તમને પણ માર્ક્સ મળે। બીજા ઉમેદવારોએ આપ્યો છે તો બીજા ઉમેદવારોને પણ માર્ક્સ મળે। તો એવા એ જો ફેવરમાં એ પ્રશ્ન જો ફાઇનલ આન્સર કીમાં આવે છે તો મને પણ મળે, તમે ટીક કર્યો છે તમને પણ મળે, તમારા મિત્રોએ ટીક કર્યો છે, તમારા મિત્રોએ જવાબ આપ્યો છે, તો એમને પણ આ માર્ક્સ મળે। બાકી અપડેટ મિત્રો આવી ગયા છે, એ ફાઇનલ આન્સર કી મિત્રો ટૂંક સમયમાં આવવા જઈ રહી છે। તો તમારા જે ગ્રેસિંગ માર્ક્સમાં કેટલો વધારો થશે, કેટલો ઘટાડો થશે, કેટલાને માર્ક્સ મળશે, કેટલા ડબલ માર્ક્સ મળશે, કેટલા ડબલ સાચા પડશે, એના ઉપર ટૂંક સમયમાં જ વિડીયો આપણે લાવશું। તો બાકી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા છો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ મળે ચોક્કસ માહિતી આપવા ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।